अखण्डमण्डलाकारम् व्याप्तेन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। सद्गुरु भगवान પેલા બે પાંચ મિનિટ કીર્તન કરીએ ને પછી બહુ જાદુ નથી, થોડું થયું. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ
શંકર ભગવાન. રૂપાદે પૂજા કરીને પાછા આવે. એટલે દરવાજેથી આમ આવવા ગયા હતા લોકો પરવા દ્વારપાળ હતો ને મરેલો જોયો. દ્વારપાળ નાસેથી ધડ જુદું કરેલું ત્યારે હતું તો હાથું કહેજો કે આમાં બધું થાય ને આખું પાછું થઈ જાય છે. મને તો યાદ નથી. દરવાજા ઉપર જે માણસ હતો એને મરેલો જોયું. રૂપાદેને દુઃખ થયું. પછી એના જે ગુરુજી મંત્ર આપેલો હતો એ મંત્રનું આરાધના કરી. મંત્ર બોલ્યા એટલે સજીવન થઈ ગયું. સજીવન થયો એટલે પછી એને એમ કીધું કે હવે આ કોઈને કહીશ નહીં કે વાત તપતો નહીં આવે. તું ચાલ. એટલે રૂપાદે આગળ જાય આ પાછળ જાય. એટલે ઓલો તો કાળ ઝાડ બેઠેલો માલદી તરવાર કાઢી લીધી આવે એટલે સીધું એનું માથું કાપી લીધું રૂપાદે. એટલે રૂપાદે શેરીમાં આવતા હતા. માલદીએ જોયા એટલે ઉભો થઈ ગયો. માલદી હાથમાં તરવાર અને ઓલા જીવતો પાછો ભાડેલો માર્યો. એને જ માર્યો હતો. માથે ધડ જુદું કરેલું. એ દ્વારપાળનો જીવતો જોયો એટલે એકદમ અચકાઈ ગયો. આ જીવતો કે પછી નજીક આવ્યા રૂપાદે એટલે પગમાં મોજડી જોઈ. મોજડી તો ઉડાવ્યો હતો. મોજડી ક્યાંથી આવી? એટલે પૂછવા માંડ્યા કે તમને ના પાડી કેમ ગયા? કે એટલે તમને ત્યાં કોઈ બહાર જવાની મનાઈ કરી હતી છતાં કેમ ગયા? કે એટલે કે સ્વામી તમે મને લખી આપેલું છે. જયારે મારા લગ્ન કરવાના હતા ત્યારે તમે લખી આપેલું આમાં મારી રોકટોક તમે ન કરી શકો. ગુરુ દર્શન અને મારું જે વ્રત છે એટલે કે નહીં કે તમે મારું અપમાન કર્યું છે કે મારે ભૂલ થઈ ગઈ. રૂપાદે કે હવે હું આ છેડું પૂજન કરીને આવી, હવે હું નહીં જઉં. હવે હું બહાર ક્યાંય જઈશ નહીં. પછી ઓલું મોજડી જોઈ પગમાં, ઓલો જીવતો જોયો એટલે માલદેવ થોડોક નરમ પડ્યો, કૂણો પડી ગયો, ક્રોધ આવેશ ઉતરી ગયો. કુસમની વાત તો બધી આપણે પેલા આવી રહી હતી ને, કુસમની નહીં. એટલે એને એમ થઈ ગયું કે મારી તો બધા શકે કે
પણ સજીવન કરી નાખે એ શક્તિ કઈ? મારવાની શક્તિ તો દરેકમાં છે, પણ સજીવન આ કઈ રીતે આપ્યો? અને આ મોજડી હું જે લાવ્યો છું એ આ જ મોજડી છે, આના પગમાં ક્યાંથી? આ શું છે બધું? કઈ મને ખબર પડતી નથી કઈ. આ માણસ ક્રોધ નો આવેશ ઉતરી ગયો, બિલકુલ વિચાર કરવા માંડ્યો આ બધું કે મને હવે આ માર્ગ બતાવો, આ માર્ગ બતાવો. ઉપાધિ મારા તમે તો મને ભક્તિ નથી કરવા દેતા, તો તમે કેવી રીતે આ માર્ગને જોઈ શકશો? ભક્તિ તો ખાંડાની ધાર છે, તમારે કેમ બનશે? અમને નથી કરવા દેતા, તમે કેવી રીતે કરશો? ભક્તિનો માર્ગ બહુ કઠિન છે, કોઈ વિરલા પુરુષ જ જઈ શકે. ભક્તિ કરવી સહેલો નથી. એને મેરુ રે ડગે જેના મરડા લગેની, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્યું પડે પણ વળશે નહીં સોય હરિજનના પ્રમાણ. જે ડગી ન ડગે એનું કામ છે કે માલદે આ જેવા તેવા ભક્તિ ન કરી શકે. જેનું મન બંધાયેલું હોય, પોતાના હાથમાં હોય, કાબુમાં હોય, એ ભક્તિ કરી શકે. મન ગધાની પૂંછડી વડે ફરફર કરતું હોય, ઘડીકમાં મન કરી દે, ઘડીકમાં મન કરી દે, ભક્તિ ન કરી શકે. કાંટાથી ભરેલો ભાઈ, કાંટાથી ભરેલો ભક્તિનો માર્ગ, કાંટાથી ભરેલો. શેઠને સદાશાને ચંગાવતી રાણી ભાઈ, કેલૈયો વધેરો એ મને આશાનો ભરેલો. એકનો એક છોકરો ભક્તિ માટે થઈ, સત્યના માટે. અને ભક્તિ કરો ને એટલે આવરણો બહુ આવે. સાચું થાય તો જ્યારે સાચી ભક્તિ શરૂ થાય, બાયપાસ જે થાય એ નહીં. બાયપાસ જે થાય છે નહીં, આપણે નક્કી કરી દઈએ કે ભક્તિ કરવી છે, અને પછી જે આવરણો આવે ટકી ન શકાય. જેવા તેવું કામ નહીં. લાખોમાં કોક જ નીકળી શકે. ઓલો ચંદન સોપડું પાણી રેડું લીધી વાત નથી. ધ્રુજી જવાય આપણે. એટલે કે સ્વામી આમાં તો શરતો રાખવી પડશે. મોખામાં મોખી વસ્તુ આપવી પડે. તો કે શું શું રૂપાદે બોલો, શું આપવું પડે? કે પહેલા તો તમારે 4 વસ્તુ આપવી પડે. ગુરુના શરણમાં ધરી દેવી પડે. બોલો શું? એક તો કે તમારા મોભી કુંવર જે છે એનું માથું, તમારો જે મોટો મોભી કુંવર એનું માથું. બીજું ચંદ્રાવળી તમારી રાણી જે છે એનું માથું ઉતારી કરી દેવું પડે. પછી ત્રીજો તમારો હંસલો ઘોડો એનું માથું ઉતારવું પડે અને ભરી દેવું પડે. ચોથું કવળી ગાયનો વાછડો, કવળી ગાયનો વાછડો. આ 4 તમે જો લાવો તો ગુરુના પાસે તમે લઈ જાઓ, મંજૂર થાય છે. દાદા કે સસ્તું છે. હવે આપણને કાઠું લાગે, બોલો કે આપણે કરી શકીશું. આને જાણવું તો પછી હરી મેળવવા ભક્તિ કરવી જ પછી તો કરવું પડે. ભક્તિ કરવી હોય તો વચ્ચે જે રોડા આવતા હોય કાઢી નાખવા પડે કે નહીં? અને
નાટક કરવું હોય તો એ તો ચાલે ચાલે. સ્વતંત્ર મગજ હોવું જોઈએ, પોતાની બીજાની બુદ્ધિએ ચલાય નહીં. એ કર્યું હોય તો સ્વતંત્ર પોતાની બુદ્ધિ જ ચલાય. તો બુદ્ધિનો વિશ્વાસ ના રખાય, મન બુદ્ધિનો વિશ્વાસ ના રખાય. કોઈક દિવસ બુદ્ધિમાં પરિવર્તન આવે તો એટલે પોતાનામાં ઝવેરાત જોઈએ. ભગત ભોળું ના હોવું. ભોળું ભગત કોઈ ભૂખ સમજાવવાના આપણે માની જઈ તો સ્વતંત્રતા હોવી. સંસારી લોકો ફસાઈ નાખે સગા છે કહી દીધું પણ આ તો કેવું ત્રણેય એવા નીકળ્યા. ચંગાવતી ચેલૈયો ત્રણેય એવા. તો મુશ્કેલી તો પડે છે, મન બહુ હેરાન કરે છે. એવું કલ્પનાઓ શરૂ કરી દે કે નિર્ણય લેવો આપણે મુશ્કેલ થઈ જાય. પછી આપણે જો સાવધાન હોય તો કે આ તો મન કરે છે સારું, સાક્ષી બની જાવ તો આવું કીધું મારે નથી કર્યું મન બુદ્ધિ આપણે સમજાય નહીં તો થાય. પણ એટલા બધા સમજણ કોનામાં હોય? સાક્ષી જે બની શકે મનના કે આ બધું મને કોણ ફેરવે છે? મનને પારખતા આવડે તો એનું માથું ઉતારતા આવડવું જોઈએ. હેરાન તો કરે ભલા યોગીને હેરાન કરે, પણ નીકળ્યા પછી મરદ હોય પાછો ન પડે. રસ્તે પડ્યા પછી તો પછી જે થવું થાય. ડ્રેસ પહેર્યો પછી કઈ ઉતારાય નહીં. આ મોડા બેસને નક્કી કર્યું એમ કે આપણે કરવું જ છે, પછી વાત કરું છું. પણ મજબૂતી ક્યારે આવે? કે પેલા સંતને શોધવા પડે, એવા સંત. અને સંતના પછી મન લાગે લાંબો ટાઈમ, પછી સત્સંગ થાય. અને સત્સંગ થયા પછી લાંબો ટાઈમ સત્સંગ થાય ને પછી આપણને વિશ્વાસ પડી જાય અને બળ આવે. બળ આવ્યા પછી વાંધો આવે. સાધુનો સંગ સાચો લાગે પછી સત્સંગ થવા માંડે. સત્સંગ થાય પછી વાંધો ના આવે. સત્સંગ આ થાય છે નહીં, અંદર આપણો સત્સંગ થવો જોઈએ, આપણે નક્કી થવું જોઈએ. પછી તો બ્રહ્માંડ શંકર ને વિષ્ણુ આવે તો હટી જાવ માર્ગમાંથી કહેવાની તાકાત જોઈએ. મારા માર્ગમાંથી શક્તિ જોઈએ. એ કરી કરી શું કરે? આ લોકો કરે કરી કરી શું કરે? સાંભળા તોડી નાખે, શરીર એનું આપેલું રહી જાય, પછી શું કરે? એવું કેવું હરિચંદ્ર તારામતી પુરોહિત શેઠ સગાળ છે. પેલો છોકરો કે ભાગુ તો મારી ભૂમિકા લાગે, ધરતી ઝીલે નહીં ભાર, મેરામણ માજા મૂકે કેલયો સતનાથ મૂકે. બાપજી ભાગેલું સાધુ લાગો છો, ભાગીને સાધુ થયા છો. મારું મેરામણ માજા મૂકે પણ આ હું સંત ના છું. પણ જો સાધુના જમવામાં મારો માંસ આવતો હોય તો હું તૈયાર છું. એમ મને બગાડવાની વાત કરો. સોરઠની ધરતી हमको रोक सके ये जमाना में दम नहीं, हमसे जमाना है, जमाना से हम नहीं.
हमको रोक सके ये जमाना में दम नहीं, हम जमाना से नहीं, जमाना से हम આમો જે પડે તળ વડે માથા ઉડે એ આમાં પગ ધરી શકે. કૂતરા કોલવાળાનું કામ નહીં. કૂતરા કોલ કરે ને એનું કામ નથી. કરી કરીને આવું કરે. એટલે લાવી આપણે 4 વર્ષ તલવાર નીકળ્યો માલદેવ. ચારે માથા ઉતારીને તાસમાં પ્રાંત, તમારા પ્રાંત છે ને, તાસમાં લાવ્યા પ્રાંત. લ્યો ગુરબાદે નથી કરવું તો પછી ભક્તિમાં ઉતરતું તો આવડે. આપણે જે કરીએ છીએ એ વાત નથી કરતા. આપણે જે કરીએ છીએ ને એ નહીં. એક વાત મનની બધી રમત છે. મન પાછું નહીં કે આ તો આમ 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 બસ આપણે પાછા પડી એ નહીં. જેને મનને જાણ્યું, મનને સમજા, મનને સમજતા શીખો એ અંગડું વેરાણું તો એ જરા નહીં ડરેલો. આપણું અંગ કાપી નાખ્યું. મોરધ્વજ રાજાની પાસે મહારાજ આવ્યા ભાઈ. અંગડું વેરાણું તો એ જરા નહીં ડરેલો. શિબિરે રાજાની માટી સાબડે તોલાણી, કાયા કાપી નાખી તો એ ગર્વ નહીં કરેલો. ભક્તિનો માર્ગ ઠાંડા કરેલો. આવું આવું કઈ કાપે જેવું ન કરે. સમજવા જેવું, સમજવાનું. ભક્તિમાં આપણે પગ ધરીએ ને પછી 50% કામ તો આપણો જે માલિક મુર્શદ હોય ને એ સંભાળી લે. કસોટી તો પડે છે. કસોટી પડે એટલે પાર વિના. તમે વિચાર કરો, આ કેલૈયાને માથું કાપવાનું આવ્યું છે તે હગી માનું એ કઈ રીતે કપાય? એકનો એક છોકરો ને એનું માથું કાપવાનું આ શક્ય છે? બની શકે એવું નથી. છતાંય આ લોકો આવું કે છે ને, આપણો ઇતિહાસ કે છે. સૌરાષ્ટ્રની ધરતી બોલે લઈ 4 આપી દીધા. એટલે રૂપાદેવ, માલદેવ 2 જણા ગુરુના દ્વારે ગયા છે. ત્યાં તો ભજન ચાલતું હતું. રૂપાદેવ કહીને આવ્યા હતા ને કે બસ આ છેલ્લી બાકીના સીતારામ હવે મને નહીં, માલદેવ મારી નાખશે, મારો કાળ. એટલે ઓલા બધાએ નિયમ લીધેલો કે બધાએ આપણે કોઈ ઘરે નથી જવાનું અને આરાધ કરો, અલગનો આરાધ કરો. રૂપાદેવને કાંઈ ઈજા ના આવે. એટલે એમણે બધાએ રામદેવ પીર, ઉંભોરાણો, ઉંભોરાણોના બધા ભજનમાં બેઠેલા મારતીશો અને એ ભજન ચાલે. એટલે લો બાપુ બધા કે આ માલતી આવ્યો ને કેમ આવ્યા? પછી 4 માથા ઊંચા કે બાપુ ઉપદેશ આપો, મંત્ર આપો, કંઠી બાંધો. માલદેવ આપના શરણમાં આવ્યો છે. બધા આનંદ થઈ ગયો. માલદેવ કે આવો આવો. આમાં રોકટોક કરવા વાળો માણસ ને ચારેના માથા મૂક્યા. પછી તો ઉપદેશ આપ્યો, બધું મંત્ર આપ્યો. હવે આમાં પછી શંકા થાય આપણને કે ચંદ્રાવળીનું માથું
મોભી કુંવરનું માથું, કવલી ગાયનું વાછરડાનું માથું, ઘોડાનું માથું, એવું નહીં, એવું નતું. આના આધ્યાત્મિક અર્થો છે એ અભિમાન રૂપી જે મોભી કુંવર એ દીકરાને મારવો પડે. અભિમાન રૂપી જે આપણું અહંકાર જે છે એને મારવો પડે. અભિમાન અહંકારને પેલા મારવો પડે, એટલે મોભી કુંવરનું માથું. મોભી કુંવરનું માથું, રાજા દુર્યોધનનું માથું પિતાના ખોળામાં પડ્યું. રાજા દુર્યોધનનો અહંકાર કપાય છે. આપણે વિચાર કરવાનું છે. ધૃતરાષ્ટ્ર તો અંધ હતા, એટલે દુર્યોધનનું માથું મરાણો. દુર્યોધન માથું કાપી નાખ્યું, લઈને ધૃતરાષ્ટ્રના ખોળામાં. ધૃતરાષ્ટ્ર તો આંધળા હતા, હાથ ફેરવા માંડે કે આ શાનું ફળ કે આ ફળ શાનું? કીડીએ વૃક્ષના બીજ વવાણા, તને ભેળ્યું ઝેરમાં વાતો. તેદી એ વૃક્ષ ના બીજ વવાણા, તને ભેળ્યું ઝેરમાં વાતો. ભીમનો ઓલો મારી નાખવાનું લાડવાનું ઝેર ભેળ્યું એ ચીદાડ કે આ ઝાડ રોપાણ. પછી કે દ્રૌપદી કેરા ચીર ઝૂંટાણા, ફૂલડે લટલું થાતું. પછી વધ્યું અને ફૂલ ને એવું આવ્યું. દ્રૌપદી કેરા ચીર ઝૂંટાણા, ફૂલડે લટલું મથાતું. ફૂલ ને એવું બધું આવ્યું. કૃષ્ણ કબાડી કાપવા આવ્યો, કાદ કે નહોતું કપાતું, એનું ફળ આવ્યું આપની આગળ. વિધિલેખની વાતો. આ દુર્યોધનનું માથું પિતાના ખોળામાં પીડ્યું. માથું માથા અહંકાર તો કપાય જ રે. અહંકાર રૂપી મોભી દીકરો જે છે ઉતારવો પડે. બિલકુલ અહંકાર ન રહે. ભક્તિમાં તો આવ નિર્મળતા આવી જાય. તમે વિચાર કરો, વિસલ જાડેજો કેવો માણસ કહેવાય. વિસલ જાડેજો કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાય. નામ આટલામાં આવ્યો છે ખબર પડે કે લોકો બારણા બંધ કરી દે. આપો જાતરો આવા બધા આવા માણસો. આપો જાતરો એવો હતો, વિસલ જાડેજો એવો હતો. એ એટલો નિર્મળ થઈ ગયો કે તોરણ માસિક ધર્મમાં આવેલા એના કપડા ખભે નાખી અને ફરી બજારમાં જોવા ગયો. કેટલો નિર્મળ થઈ ગયો વિચાર કરો. અહંકાર સાપ વિસર્જિત. હું પણ ઠાકુર જતું રહ્યું. દાસ ભાવ આવી ગયો. દાસ ભાવ. અને આને આમાં વાંચ્યું હતું જયસંભાવજીનું આ પુસ્તક છે ને, એમાં મેં વાંચેલું. કોઈ હોય ન હોય ભગવાન જાણે, પણ એ લોકોના જે જોડા પગરખા કાઢે ને, એના પગરખામાં ધૂળ લઈને ઓલા માથે ચડાવે. પગરખા પહેરશે આમાં અને પગરખાના ફૂલ ચડાવી પ્રદક્ષિણા કરે. નાથુરામ બાપજીના સત્સંગમાં જે આવ્યા હોય તેના સત્સંગમાં જે જ્યાં હોય ને તેના પગરખા ત્યારબાદ ધૂળ કાઢીને માથે ચડાવે અને પછી એનો પ્રદક્ષિણા કરે. ફૂલ ને એવું ચડાવે. બા ગાન પણ કહેવાય ખાતું છે. સાવ કેમ કરતા છે? એમના ભક્તિ ના થાય. ખબર પડ્યા વગર કેવી રીતે ખબર પડે? નિર્મળતા આવી જાય એટલે માણસ આવો મોડો થઈ જાય. પછી એના એવા ભાવ થાય. હું જે લઉં જયસંભાવજી મેળાવડા આવ્યો, 7-8 જણા બધા બેઠેલા, મને પૈકી લાગે બધા. એટલે કીધું
હું તો મેળાવડું છે કે તમે મેળાવડા જઈને આવ્યા એટલે તમે જોયા તો ખરા ને બાવજીને આ કોને કેવી વાત સમજાયું નથી ખાલી એક બુખાર ખાલી નક્કી થઈ જાય ને તોય ચરણ સુધી ન પહોંચે અગર તો ચરણ જો હૃદયમાં આવી જાય તોય કામ થઈ જાય અહંકાર નથી મોભિક મોઢું માથું બીજું ચંદ્રાવળીનું માથું એટલે માયા રૂપી ચંદ્રાવળી માયાને મારવી પડે તો સમજવી તો પડે માયા કોને કહેવાય જે આપણે બધું કરી રહ્યા છીએ બધું માયા કાયાની માયા થાય છે ને માયા છે ને થાય કાયા ના હોય માયા થાય એ માનો કે 10 લાખ રૂપિયાનું બંડલ પડ્યું હોય રસ્તામાં તો ઉઠાઈ દે ના ઉઠાઈ દે ઉઠાઈ દે અને એનું રેતમાં લખ્યા હોય કે 10 લાખ રૂપિયા ધૂળમાં લખ્યા હોય કે 10 લાખ રૂપિયા રોકડા તો આપ કરીને આમ ભરે કોઈ લે ના દે પણ બધું કાયા હોય તો કાયા ગણાય ને નાળીઓ પડી હોય તો લઈ લઈ કે કોઈ એની વસ્તુ લઈ લઈ ને આપણે તો કાયા હોય તો કાયા થાય ને અને તો ન થાય ને માયા કાયાની બધાય થાય પછી કાયા એના આપણે રહી એટલે બદલાઈ જાય કે ન બદલાઈ જાય બીજા જન્મમાં આજે આપણા માણસોની આપણે બીજા જન્મમાં મળે ઘણા વાત થઈ છે ને આજનો સત્સંગ કયો અત્યારે જે આપણા બધા રહ્યા આપણા તે આપણે મરી જઈએ પછી બીજા જન્મમાં મળે પછી કે મારું આટલું કરતા હો તો ઘરે હોય જાય છે ને દાખલા તરીકે આપણે નોળીઓ થઈ ગયા અને પછી આપણે ઘરમાં આવતા હોય તો આપણા છોકરાના છોકરા કે આપણા છોકરા મારે જ ના મારે મારે ને કે જવા દે નહીં ઘરમાં ઉતરા થયા કે હાફ થયા કે નોળીઓ થઈ ગયા કે કબૂતર થયા તો એમણે જવા દે તો પછી આપણે કેમ મંડી પડ્યા છે સમજતા નથી કે મૂઢ છીએ કે મૂર્ખ છીએ હા જાણી કે કર્યું છે જાણી જીવરામ ભગત હતા એ એટલે થોડા દેખતા નહીં ઓછું પાડે આ અહંકાર નું છે એને કહી દેવું જોઈએ કે હું બાળતો નથી એ રતાંતળું આમ બાળે નહીં બહુ બાળે કરું થોડું એ એમના પત્ની કે હું કે 2-3 દાડા ઘરે જઉં છું કે આમ તો સમજણો માણસ હોય તો જવા દે ને ઘરે નહીં ઠામ મૂકી જા સમજદારો કહી દે ને ઠામ મૂકી જાય જે આસક્ત માણસ નથી જે લુબ્ધ નથી મતલબ એનું સાચું ન મનાય ને તમને એક બીજું દ્રષ્ટાંત આપો આ મને યાદ રાખજો એક રાજા રાણી જતા હતા એમાં
બકરી ઓલા બકરા કે બોકડા ઓલી ધરો લાવ્યા કોણ કે મને કુવાના પડસાળમાં અંદર ધરો છે તે ઓલો બોકડો બોકડાને કે ઓલી ધરો મને લઈ આવો બકરી કે તો બોલો રાજાને પછી ઈશારો કર્યો બોકડાએ એ બોલ્યા રાજા જેવું નથી કેવું તને ધરો લાવી હું પેલો કરી દઉં તને ધરો લાવવા જઉં એમાં અંગે જાય નહીં કુવામાં આમ ધરો હતી દીધી હું બોલ્યા રાજા જેવું નથી કે તારા જેવો જા તને હું રાજાએ રાણીને કીધું એમ કર્યું રાજાએ હું એવો નથી કે બોકડો કે બોકડાને ખબર પડે પણ માણસ ખબર રાજા બોકડા સમજે પશુઓ સમજે માયા વસ્તી સસાલો ઓલો બોલા ઘરમાં ઓલો ભાડે ને એટલે જવા દો માણસ જા બે ત્રણ દાડા બોલે કહું જી આવું એમના પત્ની આ દ્રષ્ટાંત અહંકારનું છે એટલે આ તો આ ભાઈ હતા રહીએ કહેવા નહીં બે દાડા વાન કાઢ્યા ઘણા એવા હોય કાપતા આલો મહિનો જુનાગઢ જતા રહે આમ એવું ટાઈમ હોય ને 15 દાડા તો આલો જુનાગઢ કે આમ માઉન્ટ આબુ જતા રહે હરિદ્વાર જતા રહે નીકળી નહીં નકર એકાંત આમ બાયપાસ તો સારું લાગે જ ના લાગે કંટાળેલો માણસ એમ હાશ બહુ ગરમી લાગી પછી એસી માં જઈને કેવું લાગે હાશ કરે ને માણસ થોડાક ટાઈમ તો હાશ મારા નીકળ્યા આમાંથી ભડકામાંથી ભડકા નહીં લાગતા હોય નકર કંટાળા નહીં એ વાત પાછી અત્યારે અમાર આ તો કાંઈ છે શીતળ બહુ સુખ મળે વાત તો હવે આમાં આગળ થોડુંક આગળ પગલું ભરાય તો ઘણું ના નહીં પગલું ના ભરે સાચું કરે તો ઘણું થઈ ગયું સાચું થાય ને તો ઘણું એટલે ઓલા રેવાયું નહીં એટલે ઉપડ્યું એના ઘણા તો અહિંસા ગંધ સિવાય રહી નહીં કોઈ ગંધ આ ગંધ નથી આવી આ બીજો જે ઘોડલા પાથરવા પડે એ ગંધ નહીં હારી ઓલી ગંધ કરતા એ કેટલી ખતરનાક દુર્ગંધ છે સમજાય છે હારું જોતું એટલે હારું કહેવાય આ હારું છે સુગંધ તો ત્યારે આવે જ્યારે આ શીખી જાય અને એક છોકરીના લગ્ન હતા તેમ પરણવું નહોતું એટલે ના પડે પિતાજી મને આ તો ઘટના ઘટલી દ્રષ્ટાંત નથી મારે નથી પરણવું બાપુ મારે પરણવું નથી અમારા નાયકનું શું મારી આબરૂનું શું તારે આબરૂ છે જ નહીં આબરૂદાર કોને કહેવાય આબરૂ વાળો કોણ કહેવાય આ મીરા આબરૂદાર ગણાય નરસિંહ મહેતા આબરૂદાર ગણાય પછી કે ના બેટા કે આપણે કોણ પણ નામ નથી પછી તો લગ્ન લીધા જાન આવી જઈ પાદરમાં જાન આવી ને પછી ઘડિયાળ 12 વાગ્યા ને માયરા પધરાવાનું નીકળી જઈ બીજા બારણ થઈ નીકળી જઈ નાઠી સવાર સુધી દોડ જ કર્યું સવાર સુધી
કેટલાય દૂર જતી રહી. ઘણા બધા 11-10 વાગ્યા એટલે કે કન્યાને શણગારવા બેજી બ્યાનો બધી આવી શણગારવા કોઈ મળે નહીં. એવી ભાગી પછી તો કે ક્યાં ગઈ દીકરી ક્યાં ગઈ. એટલે ગોતો ઓલાના ઘરે છે, એની બેન પડીના ઘરે છે, ભણાય છે. જોવે પણ ક્યાંય મળી નહીં. ખબર પડાય ભાઈ એના મામા કાપડા કોઈ જગ્યાએ ન મળે. ઘોડા દોડાવ્યા તે હવાર પડતા બધી ચારે બાજુ ઘોડા ચારે દિશામાં દોડાવેલા. એમાં એના પિતા જાય ઘોડો લઈને, એમાં ઓજળવાય પાડી પછી એ બાજુ ઘોડો લઈ દીકરી મરેલું ઊંટ એમાં ગરી હતી. ખોખું મરેલા ઊંટના ખોખામાં ગયું. તો તમે વાત વિચાર કરો કે દુર્ગંધ કેટલું મારતું છે. એમનામ જ માણા ભરી જાય ને. ઊંટનું જે ગંધ છે એમાં માણા ભરી જ જાય. પણ પછી એનો પિતા જે પછી બારી કાઢી ગઈ, બેટા બહાર નીકળે કે અને તું આવતી રહી, તારા લગ્ન અને બીજું તો ઠીક, પણ તું આમાં આ ગંધમાં કેવી રીતે રહી ગઈ, દુર્ગંધમાં. પિતાજી તમે મને જન્મની ગંધમાં નાખવાના હતા, એટલે આ કલાકની ગંધ મારા માટે કાંઈ છે નહીં. જન્મ તમે દુર્ગંધમાં મને ફેંકવાના હતા. તો એટલે કે પછી તો એના પિતા એને એમ થઈ ગયું કે બેટા તારે શું ઈચ્છા છે કે બસ મારે મથુરામાં એક રૂમ બનાવી દો અને હું કૃષ્ણ ભક્તિ કરીશ, મારું જીવન પૂરું કરી દઈશ, મારે આમાં નથી પડ્યું, છૂટવા નથી દઉં. ભક્તિમાં કર્યા પછી ગળફા હાથમાં લેવાય. ભક્તિમાં આપણે પ્રવેશ કર્યો ગળફા ચલાય. ગળફામાં સમજો છો ને, છૂટી નાખેલા પરસોરી ના આવું બન્યું. પરસોરી આખું 92 લાખ મારવો છોડ્યો અને પૂનમની રાતે કોઈ છૂકેલો ને તે એના એમ લાગે કે સફેદ સ્ફટિક મણી હતી. જઈને પરસોરી હાથમાં ધારે તો ગળફો હાથ તારી જાત નાખે. આટલું બધું છોડ્યું, આમાં હાથ નાખ્યો કે હાથ ના થાય. જીયા પછી રાતે ભાડે નહીં એમાં બોલે ભરવાડ ભેંસું ચાલે કે મારા હો હરામી ભેંસું શું આપણે કે બોલો કે મારા હા હરાની ભેંસું શું આપણે સરોતમની ભાષામાં સરોતમ બાજુ બોલો ને. હા એટલે કે મારા હારે ભેંસું શું આપે કે કોઈ પૂછે કરે તો બોલો કે આ ભારતો ને હાથ ચાલે કે ડાળું હાથમાં ચલાય. હા બરાબર કે મારા હારે નહીં એમ જ કહેતો ભારતો નથી કે અહંકાર એટલું નથી કહી દેતો. અહંકાર શું કરે પછી આ તો ભેંસનો ભૂખું જાળે જીયા આત્મું છોડી નહોતી તો સીધી ઘેર ટોપલો મૂકવાનો આવ્યો ખાણ નહોતી ખાવા ઘેર નથી બધું માંદળા પડી બહાર ખાડા હતા ને માંદળામાં જોશો કાદેવ્યું ને બધું નકરો કાદેવ્યું પાણી જેવું એમાં પડી પછી તો કોસડા બધું ઓલ્યા તો પાછું નામ ભૂલી જીવરામ પાછા રોડારામ બગડત ને જીવરામ બગડ્યા પેલા પછી ઓલા ભાત લેવા ગયા. આ જેવો રેવા ને ભરવાડ લેવા જાય કે આ તો કે કહાર આલો કે શાનો કહાર કે જમાઈ આયા છે ને ભો કના
જમાઈ તો નથી આવ્યા કે અરે કે મેં તમારી ભેંટ બતાવી હતી કે આ તમારા મેં કે મારા હારાની ભેંટ શું હશે કે મેં એમને ઉફરું ચલાવ્યું છે તે બોલા હું કે કરો ભેંટ તો નથી આવી કે તે પોતવા ગયા હાલો હાલો કે પછી જીવ ખાડામાં પડી ગયું કે અરે જીવરામ આ પડ્યા કેમ બેઠા છો તે કે જોણી ના આવ્યો એટલે જોણી નામાં પડાય જોણી પડાય તે કે જોણી પડ્યો છો કે અરે હાલો હાલો કે શું જોણી પડ્યા તે હાલો કે બોલો ગંજે નિમ્ન માય હાલે જે અનુસાર જૈન કે આ બધું નહીં નાખો કે હા બધું નહીં નાખો કે બધું એ આઈપા ચરોતરમાં હંકરાય બહુ આટલું જ હોય ભેંસનું અને પાછું જમીનની અછત ને એટલું બાંધવાનું હોય એ બે ત્રણ ભેંસો હોય ને પછી ખરાળો બધું ભેગું થાય ભેંસનું પેશા ગળામાં ભરી લે બોલે માટલામાં ભરી લે જીવરામને ડોલારી નાવા ડોલારી તે પાડા પાણી ઓલું માટલું હિમાથી હર હર ગંગે કરી બીજા શેનાથી બોલે એને હાળીઓ બધી આવેલી હાળીઓ છોકરીઓ આવી તે જીવરામ શેનેથી ના આવ્યો તે કે જોણી ના આવ્યો છું કે દુઃખ થઈ શકે જોણી ના આવ્યો છું કે જોણી અરે ભલા માણા જોડે કે બોલો કે હારો કે આ બાજુ બોલ છે પછી તો કે મને ખબર છે પછી એને નહીં કમ્પ્લીટ થઈ પછી આયા કમ્પ્લીટ થઈ પછી આયા એટલે પછી જમ્યા જમીન પછી રાતે સૂતા પછી પેશાબ કરવાનું થયું પાણી કહાર થઈ જઈ જમવાનું જીવ પણ પછી રાતે પેશાબ કરવા જવાનું થયું જાય કઈ રીતે પછી ફેસ હતો ને ફેસના ચીંદડા પાડ્યા પાડીને પછી ખાટલાનો પાયો બાંધી અને જ્યાં તે પાડું આમ કરીને તોડી નાખ્યું સાવી ગયું અને પેલા કામ થઈને આવ્યા જાય કાઢો સીધા જઈને ઘઉં ભરવાનું પેલું ખાંજરું દીપક પડ્યા સીધા જઈને ખાંજરા પડ્યા ખાંજરા જઈને તો ખબર પડે કે જીવરામ થાય ગયા તે કે ગોતો બધા ઘરમાં ગોતો ખાંજરા કે આ શું કામ આવ્યું કે જોવાની ના આવ્યો પછી તો ખબર પડી ગયું ને એટલે પછી બાળતા હતા દાદા હતા થોડું બાળતા હતા પછી તો બાળા કાઢ્યા પછી દાડા વાંધો નતો બહુ દિવસનું એકાદો રતાંગડા પછી પણ એમને કહી દીધું કે હું ભાઈ ભાળતો નથી મારે છે ને એવું થાય છે ને હું હા પડતો નથી આ કામ મારે એટલે હું કહી દઉં કે ભાઈ આને આમ ભળાતું નથી અડધું બોગસ જાય છે આટલે બેઠા વાત કરે હું સાંભળું નહીં આમ કરવાનું આમ કરું તો આ આપણે આચાર્ય નહીં કાબુ હતા પીએસઆઈ એને ત્યાં જમવાનું કીધેલું તેને તો ગયા સુરેશબેનભાઈ ગયા બેઠા પછી આનંદ માર્ગ આનંદ માર્ગમાં પ્રયાસ કરવાનો આપણે બેઠું કરે છે ને ના છે વ્યવસ્થિત નાચવાનું પછી દર્શી જાવ કરતા પછી આંખો બંધ કરી દો 5 મિનિટ ધ્યાન બરાબર પૂરું થયું વિધિ લગ્ન ફેરા નહીં ફરવાનું લગ્ન બધું જુદી રીતનું આનંદ માર્ગ પછી ગુરુ કે એમ જ કરવાનું માતાજી હોય બેન એ બોલ્યા કે હું આજથી આ ફલાણા નામનો માણસ મારો પતિ તરીકે હું સ્વીકાર કરું ના બધું પૂરું થયું એટલે પેલા પીએસઆઈ મને કહે બાપુ જમીન જજો મેં કીધું ના હું તો જાઉં છું એમને કે બાપુ આપણે હારે બેસી ઘડી વાર બેહો તો કે ના તમે તારા કરો તમે બધું અમે અમારી રીતે જમીન ઓલે બચારો હું સાંભળું નહીં ને બોલું એમ કે તમે ઘડીક રહો આ બેસો તમે વ્યવસ્થા કરી તમારી હારે જાઉં છું બાપુ તો હું સાંભળું નહીં
એનું બધું માના વધારે ઓલો પણ દાંત કાઢવા માંડ્યો. પછી આગળ એમ સુધી કે બાપુ તમને એમ કહેતા હતા કે ઘડીક બેહો બધા હારે જમતું પેલા કેવું જોયું. પછી પાછું મારે ફોન કરવો પડ્યો. ગુનાને કીધું બિઝનેસનું દુનિયાને કીધું તું કહેજે કે દાદા સાંભળતા નથી મારા દાદા. કીધું મૂર્ખમાં ગણશે મને વાંધો તો નથી કીધું. સાંભળતા નથી કેવું પડે. આ બાળકો તો કીધું કઈ દીધું બાળકો ખોટો અહંકાર નથી કરવો. ખોટો અહંકાર તો એમ કે છે કે અહંકાર જે છે માયારૂપી ચંદ્રાવળી પછી મારવી પડે. મારવી પડે માયા. પછી મનરૂપી હંસલો ઘોડો. ઘોડો એટલે મનરૂપી હંસલા ઘોડાને મારવો પડે, માથું કાપવું પડે. મન જીતાય નહીં, મનને સમજાય નહીં તો મન હેરાન કરી નાખે. મન લગભગ 99% મન જ કરતું. બગડે તાર ખબર રહેશે. મન બગડે તાર ખબર હે કે બગડ્યું. એવી ખબર રહેવી પડે કે મન બગડ્યું. આપણે ખબર રહેવી કે મન બગડ્યું હેરાન કરશે. પાઠ કરે કાં તો સ્મરણ કરે કાં તો ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મારું મન બગડ્યું, મને સંતોષ થાય, હું આમાં પછી પાછું શાંતિ આવી જાય. થોડીક વાર કાંઈક કરે, ભજન ગાય, ગમે તે કરે. लेकिन मनरूपी मृगलाने मारो मद कहे, मनरूपी मृगलाने मारो मनरूपी मृगलाने मारो मद कहे. પણ કેવી રીતે મારો કે તત્વ જ્ઞાનનો કરો તમંચો અને દયાની દારૂ ગોળી ધારો રે. બ્રહ્મ જ્ઞાનનો એ કરો ભડાકો ઘાયલ થાય ચરનારો. મમત કહે મનરૂપી મૃગલાને મારો રે. પાંચ હરણી 25 મૃગલી 1000 હરણીની હારો રે. 5 મૃગલી, 5 જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આમાં 5માં મન જાય. બહુ લાંબુ હવે આ તો પાર નહીં આવે. વિસ્તારથી જો સમજાવવા જઈએ તો માણસ ધારક નીકળી શકે. મન 5 વસ્તુમાં જાય. એક શબ્દમાં જાય. શબ્દ સુંદર, કોઈ ગાતું હોય સુંદર, વાત સારો હોય તો મન પસંદ છે. પછી શબ્દ ઓલા હરણા અને એ બધા સાપ ને એ બધા નથી પકડી દીધા. ઓલો મુરલી વગાડે એટલે શબ્દમાં પકડી જાય. એટલે બીજું વાજિંત્ર આવે જે વગાડે તો હરણ બધા એ ઉભા રહે. તો પછી ફાંસલો નાખી દે. પછી મારી વેચી દે. માંસ વેચી માંસ પ્રાણ કોઈ નાખે. શબ્દમાં માણસ ભરી જાય, શબ્દમાં તરી જાય. સદગુરુનો શબ્દ જો અંતરમાં ઉતરી જાય તો તરી જાય. લોકોના ભાઈને જે સંસારની વાત ભજનમાં આવ્યું હતું એવા જો શબ્દોમાં ફસાઈ ગયો તો મરી જાય. એટલે ફાંસલો નાખીને પકડી જાય. સ્પર્શ, રૂપમાં ઓલા પતંગિયા તમે દીવો કરો ને એટલે પતંગિયા ચંપલાય. દીવો તમે ગરમી નાખો બીજો કરો તો ત્યાં જઈને ચંપડે બળી પાંખો બળી જાય. પછી મરી જાય. પ્રાણ કોઈ નાખે. હવે આપણે તો લાખો વાર પ્રાણ કોઈ નાખ્યા, કરોડો વાર, કોઈ ગણતરી વ્યક્તિ વાર કોઈ નાખ્યા ને. પોતા ચાલુ છે ને પાછળ. તો રૂપમાં પતંગિયા મરે, ગંધમાં ભમરો મરે. ગંધ જે છે ને ફૂલમાં બેસી જાય એટલે એનો સુગંધ બહુ આવે. ફૂલ બીડી જાય તો પ્રાણ થતી નાખે. એટલે એ ભમરો આવડું મોટું લાકડું હોય તો મોહરો નીકળે કોતરતો લાકડાને તોડી નાખો. ફૂલને સુગંધ નહીં કશું કરી નાખે. એમાં આસક્ત મરી જાય પ્રાણ.
સ્પર્શમાં હાથીને સ્પર્શ બહુ પ્રિય હોય. એટલે આ પકડવા વાળા છે ને એવો ખાડો કરે ને હાથડી બનાવે પાણી, પછી ઓલો દોડે પડે હાથી ખાડામાં, પછી ખવડાવે ને 8 દાડા, પછી ઓલા આવું રન સડી જાય ઉપર મારે નાળીઓને આટલી કટકી ના થઈ, આટલી કટકી નાળીઓને હોય ને તો ઉપર બદલાવ એટલે હાથી આમ કરી ના બરાબર. વિચાર કરો, માણસની આદશા છે આથી વધારે. એક સફરજન ના થઈ શકે આથી 10,000 માણસને એને પૂછડે હાંકળ બાંધી હોય તો મારી નાખે. આટલું શક્તિશાળી 10,000 માણસને પૂછડે હાંકળ બાંધી હોય, હાથીને ગાંડો કરે મારી નાખે. એ જ વ્યક્તિ એક સ્પર્શ તત્વ માટે થઈ અને પોતાના પ્રાણ આપી દે છે, પછી ગુલામ બની જાય. ગુલામ બનીને બોલે આમ કરે, હાથી ચિત્કાર રાડ નાખી જાય. આમ અડાડે આપણને બધા અડાડતા તો હશે જ, તમને ખબર છે અડાડે છે, પણ રાડ નાખી જાય પણ પાછો કરે ગુલામ. તારી જાતના પાછો ગુલામી કરશે. જાત મરદ નહીં તું માય કાગડો. ધિક્કાર છે તારા જીવનને. પોતાની સત્તા પોતાના હાથમાં હોવી, એવું મનને આપણે કહેવું જોઈએ કે તું મને આમ કરાવે છે, હસાવે છે. સ્પર્શ, રૂપ, રસ, ગંધ. રસમાં માછલી જે છે ને એને કાંટા ગોળી વાળે લોટની, અને લોટની ગોળી વાળે પછી અંદર કાંટો પકડવા વાળા નાખે એટલે આમ કરીને ખાવા જાય, કાંટો કરી દે મરી જાય, પ્રાણ નથી. રસ હવે ઓલિયામાં એક છે, ભમરામાં સુગંધ, હાથીમાં સ્પર્શ, પતંગિયામાં પ્રકાશ, ભમરામાં સુગંધી, માણસમાં 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ભજન કરવા દે તો એ માયારૂપી ચંદ્રાવળીને મારવી પડે. માયા કહેવાય. હે મન માયાના કરનારા રે, જરા જોને તપાસી તારી કાયા. સાચી છે કાયા માટીની માયા, માટીના ખેલ બનાયા. શાણા હતા તે સમજી જ્યાં બોલ્યા, નબોળ સમજ બધા પસ્તાણા. શાણા હતા સમજી ગયા, પામર વિચાર પસ્તાણા. મૂઢ લોકો નાનું પશ્ચિમથી મોટા મૂઢો માયા, કાયાની માયા થાય. ચંદ્રાવતી એટલે માયા, એને મારવી પડે. પછી મનરૂપી હંસલો ઘોડો અને મારવો પડે, મનને મારવું પડે. પછી ગો નામ ઇન્દ્રિયો. ગો એટલે ઇન્દ્રિયો. વિષય એ ઇન્દ્રિયોનો વાછડો છે. વિકારો વિષય છે એ ગાયનો, ગો નામ ઇન્દ્રિયો, ગો એટલે ગાય, ગાયનો આ વાછડો એટલે વિષય રૂપી વાછડો. એ વાછડાને મારવો પડે, રોકવો પડે, સમજાવવો પડે. તો આનો આધ્યાત્મિક અર્થ આ ઓલો ઘોડો નહીં, માયારૂપી ચંદ્રાવળી, મનરૂપી ઘોડો, ઇન્દ્રિયરૂપી વાછડો અને અભિમાન રૂપી એનો દીકરો, મોભી દીકરો. પછી પાછા આ ગત જે હતી એને જીવતા કહેવાય. ગત ગંગા અને જીવતા કહેવાય. એટલે જીવતા કરે આવું નથી આવતું બધું કે પેલામાં બકરી જીવતી, બકરી પછી જીવતી થઈ નહીં, તમે નથી સાંભળ્યું. તો પછી જીવતા કેવી રીતે કર્યા?
કે એનો અર્થ એમ થાય કે પ્રભુના માર્ગે પડ્યા પછી એવા રૂપમાં ઊભો થાય કે હું ઈશ્વરનો છું. એવા રૂપમાં, ભગવાનના રૂપમાં એ પેલો થાય કે હું ઈશ્વરનો છું, ઈશ્વરનો અંશ છું, હું આ જગતનો નથી, હું મરું પણ મારા લીધેલા નિયમો હું છોડું નહીં. બની જાય લીધેલા નિયમ જે છે એનો હું તોડું નહીં. એને જીવતો કર્યો કહેવાય. મોટી દીકરો જે હતો એને એનો અર્થ એમ થાય કોઈ નિયમ ચૂકવું નહીં. પછી ચંદ્રાવળી રાણી એટલે માયા. આ મારી માયા ઈશ્વરના રસ્તે વાપરીશ. મારી જે માયા છે એ ઈશ્વરના રસ્તે ખર્ચીશ અને આ માયાથી હું પરમાર્થ કરીશ. એ આમ ચંદ્રાવળી એને જીવતી થઈ કહેવાય માયા. આ રીતે પછી હંસલો ઘોડો એ મન. અત્યાર સુધી માયાની કલ્પના જે કરતું હતું મન, માયારૂપી કલ્પના કરતું હતું, તેને મારીને ગુરુચરણમાં ગયા પછી એ મન ઈશ્વરી કલ્પનામાં જીવતું થયું. માયાની જે કલ્પના કરતું હતું એ મારી નાખ્યા પછી